નમસ્કાર મિત્રો આજનો વિડીયો બહુ જ મેષ રાશિ માટે બહુ જ ખાસ છે। ઘણા બધા વ્યક્તિઓના પ્રશ્નો અમે આવતા હતા કે અમારી રાશિમાં શનિદેવનો પ્રવેશ એટલે કે પનોતી 7.5 વર્ષની ક્યારથી ચાલુ થાય છે, શનિનો શું પ્રભાવ પડે અને શનિના કયા ઉપાયો છે। આ વર્ષમાં રાશિ પરિવર્તનમાં ગુરુ મહારાજનું પણ રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે, તો એ અમારા માટે લાભ છે કે નુકસાન છે। આજે દરેક પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર સાથે તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું। મેષ રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે, પરિપૂર્ણ રીતે જરૂર સાંભળજો। મિત્રો, સૌથી પહેલા તો મેષ રાશિના જાતકોએ કોઈ પણ પ્રકારનો ડર રાખવાનો નથી, કેમ કે આ વર્ષમાં તમારે કોઈ પણ પ્રકારની સાડાસાતી છે જ નહીં, અને તમારા સાડાસાતીનો જે સમય છે એ 29 માર્ચ 2025 થી ચાલુ થશે। પણ આજે એ વિડીયો એટલા માટે રાખું છું કે જે ઉપાય તમારી સમક્ષ હું રાખું એ ઉપાય આપ કરશો તો શનિ ભગવાન આપના ઉપર દંડ નહીં કરે, કેમ કે શનિ મહારાજ છે એ દંડ દેનારા ન્યાય ગ્રહ માનવામાં આવે છે। પણ દંડ કોને આપે છે? જે સત્કર્મો તરફ વળતા નથી, સત્કર્મો કરતા નથી, જે ખોટા માર્ગે જાય છે, એ વ્યક્તિને શનિ મહારાજ દંડ કરે છે। એટલે મેષ રાશિના જાતકો માટે આજથી જ આપ ઉપાયની શરૂઆત કરી દેશો એટલે શનિ મહારાજ આપની ઉપર કૃપા કરશે। આ વર્ષે આપને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર જ નથી। સાથે આ વર્ષની અંદર મે માસની અંદર ગુરુ મહારાજ પ્રથમ ભાવમાં છે, જે મેષ રાશિના જાતકો માટે ખૂબ જ સારું છે। પ્રથમ ભાવ છે એમને લગ્ન કહેવામાં આવે છે, પ્રથમ ભાવને કેન્દ્ર સ્થાન ગણવામાં આવે છે, અને તેમાં ગુરુ મહારાજની ઉપસ્થિતિ ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થશે। ખાસ કરીને વિદ્યાર્થી બંધુઓ માટે મે માસ સુધી, કેમ કે મે માસ પછી ગુરુ મહારાજ છે એ બીજા ભાવમાં આવી જશે, એટલે મે માસ સુધી એમ કહી શકાય કે તમારા માટે ખૂબ જ સારું ફળ મળવાનું છે। આપના જે પણ કાર્યો અટકી ગયા છે, આપે જે મહેનત કરી હતી, જે પરિણામનું શોધ હતી, એ પરિણામ ગુરુ મહારાજ તમને પ્રાપ્ત કરાવશે। મિત્રો, આગળ આપણે ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો, અને પહેલી વખત આ ચેનલ જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરવું ભૂલતા જ નહીં। સાથે મિત્રો, આપણે જે પણ ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ। દરેક વ્યક્તિના જન્મ ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે। જો તમારે તમારી જન્મ કુંડળી બતાવવી હોય તો અહીંયા વોટ્સએપ નંબર દેવામાં આવ્યા છે, આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો। ખાસ કરીને વિનંતી છે મિત્રો, જ્યોતિષ જોવાનો જે સમય છે એ સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। મારી ઓફિસ જામનગરમાં છે। આપ દૂર રહેતા હો તો સુંદર મજાની વ્યવસ્થા આપણે ઓનલાઈનની રાખી છે। આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આપ મોકલી આપશો, સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો, એટલે આપને આપના વોટ્સએપની અંદર જન્મ કુંડળીની પીડીએફ કરીને મોકલવામાં આવશે। જે પીડીએફની અંદર આપની કુંડળી પ્રમાણે શાસ્ત્રોક્ત ઉપાય લખી આવશે। આપની કુંડળી પ્રમાણે આપ કરી શકો એવા સરળ ઉપાય પણ આપને કહેવામાં આવશે। મિત્રો, હવે આપણે ચર્ચા કરીએ ગુરુ મહારાજની। તો ગુરુ છે આપના કેન્દ્ર ભાવમાં છે, પ્રથમ ભાવમાં છે, જેનાથી આપનો આત્મવિશ્વાસ વધશે, અને વિદ્યાર્થી બંધુઓ માટે આ સમય બહુ સારો છે, કેમ કે મિત્રો ગુરુ મહારાજની જે દ્રષ્ટિ પડે છે એ પંચમ ભાવમાં પડે છે। પંચમ ભાવ છે એ સંતાન સુખ જોવાય છે, પંચમ ભાવ છે એ પ્રેમ સંબંધ જોવાય છે, પંચમ ભાવ છે એ વિદ્યાભ્યાસ માટે જોવામાં આવે છે। ગુરુ મહારાજની દ્રષ્ટિ આપના માટે પંચમ ભાવમાં પડી રહી છે, એટલે વિદ્યાર્થી બંધુઓ માટે મે માસ સુધી ખૂબ જ ઉત્તમ સમય છે। આપ જે મહેનત કરશો એનું પરિણામ આપને મળતું લાગશે।
સાથે આ માસની અંદર આપને કોઈ એડમિશન સ્કૂલ અથવા કોલેજ આપને એડમિશન લેવું હોય, વિદેશમાં ભણવા માટે જવું હોય તો પણ તમારા માટે આ સમય ખૂબ જ ઉત્તમ છે. સાથે ગુરુ મહારાજની દ્રષ્ટિ સપ્તમ ભાવમાં પડે છે. સપ્તમ ભાવ છે એ લગ્નનો ભાવ માનવામાં આવે છે, ભાગીદારીનો ભાવ માનવામાં આવે છે. એટલે કે મેષ રાશિના જાતકો માટે વિવાહના યોગ પણ ઉત્તમ બને છે. અને મે માસ પછી પણ મેષ રાશિના જાતકો માટે બીજા ભાવમાં ગુરુ મહારાજનું રાશિ પરિવર્તન થશે. તો બીજો ભાવ છે ધન ભાવ માનવામાં આવે છે, પરિવારનો ભાવ માનવામાં આવે છે, વાણીનો ભાવ માનવામાં આવે છે. એટલે એમ કહી શકાય પૂર્વમાં કરેલું રોકાણ આપના માટે આ સમયમાં એ પાછા મળવાનો સમય આવી ગયો છે. ગુરુ મહારાજની દ્રષ્ટિ આપના માટે એમ કહી શકાય કે આ ધન આપને પ્રાપ્ત કરાવશે. સાથે આ સમયની અંદર આપના શત્રુઓ આપ પરાજિત થાવ એવી ખૂબ કોશિશ કરશે, પણ ગુરુ મહારાજની આપને પર કૃપા, શનિ મહારાજની આપની કૃપા, એટલે આપના શત્રુઓ આપની ઉપર હાવી થઈ શકશે જ નહીં. સાથે સાથે આપના કુટુંબની અંદર, આપના પરિવારની અંદર આપનું માન સન્માન વધશે. આપને જ્યાં યશની પ્રાપ્તિ ન થતી હતી ત્યાંથી આપને યશની પ્રાપ્તિ થશે. એમ કહી શકાય કે કુટુંબની અંદર જે આપને વારંવાર અપમાન થતું હતું એ પરિવાર આપના માટે ખૂબ જ યશની પ્રાપ્તિ કરાવશે અને કુટુંબમાં સ્નેહ પ્રેમનો વધારો થશે. મિત્રો, હવે આપને શનિ મહારાજ પણ કૃપા કરે. 2025માં જે આપના માટે શનિ મહારાજની સાડાસાતી લાગવાની છે એમના ઉપાય પણ બતાવું છું. સાથે મિત્રો, શનિ મહારાજના 3 ચરણો હોય છે, 28 વર્ષના 3 ચરણો હોય છે. એમાંનું પહેલું ચરણ જે કોઈ વ્યક્તિને શનિ મહારાજનું લાગે તો પહેલા ચરણની અંદર ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. એટલે કે પહેલા ચરણની અંદર આપની આવક કરતા જાવકનો દર વધી જાય છે. પહેલું ચરણ શનિ મહારાજનું આવે છે એટલે એમ કહી શકાય કે એ પૈસા છે એ બીમારીમાં જાય છે. પહેલા ચરણની અંદર આપને અપમાનિત બહુ થવું પડે છે. શનિ મહારાજનું બીજું ચરણ છે એ પણ ખૂબ જ સારો અનુભવ થાય છે. પોતાના જે હોય એ નજીક આવે અને જે પોતાના ન હોય એ છોડીને ચાલ્યા જાય. એટલે એમ કહી શકાય કે દુઃખ આવે એટલે પોતાના છોડીને ચાલ્યા જાય એનો અનુભવ થાય, એમનો પરિચય થાય કે આ વ્યક્તિ મારા પોતાના છે. ત્રીજું ચરણ જ્યારે શનિ મહારાજનું આવે ત્યારે આપણે મ્યુચ્યોર થઈ જાય, એટલે કે આપણે અનુભવી થઈ જાય. આપણે કઈ રીતે ચાલવું એનો અનુભવ ત્રીજા ચરણમાં મળી શકે. એટલે આપ શનિ મહારાજની કૃપા આપણી ઉપર રહે. જ્યારે કોઈ પણ વ્યક્તિને સાડાસાતીનો પ્રભાવ થાય ત્યારે હર હંમેશા સત્કર્મો તરફ જ વધવું જોઈએ. સત્કર્મ છે એ શનિ મહારાજની કૃપા થાય છે. મિત્રો, હવે શનિ મહારાજના કયા ઉપાયથી આપના જીવનમાં શનિ મહારાજની કૃપા રહે? સૌથી પહેલા એ ઉપાય બતાવું છું મેષ રાશિના જાતકો માટે. સવારે મેષ રાશિના જાતકોએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. બીજો ઉપાય એ છે સાંજના સમયમાં, એટલે કે સૂર્ય ભગવાન અસ્ત થઈ ગયા પછી શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. શનિવારના દિવસે કૂતરાઓને બિસ્કિટ અથવા રોટલી અવશ્ય ખવડાવવી જોઈએ. શનિવારના દિવસે શનિ ભગવાન ઉપર સરસવનું તેલ અવશ્ય ચડાવવું જોઈએ. શનિવારના દિવસે આપ જરૂર ને જરૂર ગરીબ વ્યક્તિને અન્નનું દાન કરવું જોઈએ. સાથે રોજ શનિવારથી લઈ અને જે મંત્ર આપું છું એની રોજ એક માળા કરવી જોઈએ. ઓમ પ્રામ પ્રેમ પ્રોમ શહ શનિશ્ચરાય નમઃ. આ મંત્રના રોજ એક માળા કરશો, શનિ ભગવાન આપની માથે કૃપા કરશે. મિત્રો, આજે મેષ રાશિના જાતકો માટે દરેક પ્રકારની વિશેષ માહિતી રાખી છે. આ જ રીતે દરેક રાશિઓની ચર્ચા તમારી સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી ફરીથી મળશું. આપ